ગામે મોડી રાત્રે ટોળાનો આતંક જોવા મળ્યો। અંગત અદાવતને લઈને ઘર પર તોડફોડ કરવા માટે આવ્યા હતા, તો બીજી તરફ 112 પોલીસ વાન ત્યાં ઊભી હતી તો એમના પર પણ પથ્થરમારો કર્યો હતો। કે પાટણ પોલીસે કેમ માત્ર ને માત્ર 3 લોકોની સામે જ ગુનો નોંધ્યો, બાકીના લોકોની સામે કેમ ગુનો ન નોંધ્યો? પાટણ પોલીસ જ શું આ પ્રકારના અસામાજિક તત્વોને છાવરે છે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની ચર્ચાઓ વચ્ચે ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અસામાજિક તત્વોએ પોલીસને દોડાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। પાટણના ચાણસ્મા તાલુકામાં હિંસક હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। જીલિયા ગામે મોડી રાત્રે ટોળાનો આતંક જોવા મળ્યો। અંગત અદાવતને લઈને ઘર પર તોડફોડ કરવા માટે આવ્યા હતા। ભાવેશ રબારીના ઘરેથી એ ઘર આગળ એ ટોળું જે છે તે ઘસી આવ્યું હતું। લાકડી, ધોકા અને પાઇપો વડે જે શખ્સો આવ્યા હતા તેમણે ધમાલ મચાવી હતી। ધમાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં ઘરમાં તોડફોડ અને દહેશત પણ ફેલાઈ હતી। તો બીજી તરફ 112 પોલીસ વાન ત્યાં ઊભી હતી તો એમના પર પણ પથ્થરમારો કર્યો હતો। પોલીસ સામે પણ ટોળાની આક્રમકતા જોવા મળી હતી। તો બીજી તરફ સુરક્ષા આપવા આવેલી એ પોલીસ એ સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે। સ્થળ પર તંગદિલીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ત્યારે ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। જુઓ તમે કે આ પોલીસ એ ત્યાં એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ દ્રશ્યોની અંદર પોલીસ જે છે તે ત્યાં તૈનાત છે। અચાનક કેટલી ગાડીઓમાં ટોળા જે છે તે લોકોના આવી જાય છે અને પછી પોલીસ સામે એ મન ફાવે તેમ શબ્દોનો પ્રયોગ કરે છે અને પછી એકાએક ગાડીમાંથી દંડાઓ લઈ ધોકાઓ, પાઇપો લઈને ઉતરે છે અને જે ભાવેશ રબારી છે તેમનું ઘર છે તેની બહાર એ ધમ પછાડા કરે છે અને પોલીસ ત્યાંથી ભાગી જાય છે। પોલીસે સુરક્ષા દેવાને બદલે પોલીસ પોતાનો જીવ બચાવવા ત્યાંથી નીકળી જાય છે। બીજી ગાડી પણ ત્યાંથી જે છે તે રવાના થઈ જાય છે। એ બંને ગાડીઓ રવાના થયા બાદ જે અસામાજિક તત્વો છે ભાવેશ રબારીના ઘરમાં ઘૂસે છે અને ઘરમાં ઘૂસ્યા બાદ ત્યાં કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરે છે। એના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે ચાણસ્મા પોલીસ મથકે 2 ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી એક ફરિયાદ એ પોલીસ પોતે જે છે તે ફરિયાદી બની અને નોંધાવી છે, તો બીજી ફરિયાદ રોનક દેસાઈ દ્વારા જે છે તે નોંધાવવામાં આવી છે। તો સાથે જ 2 નામજોગ સહિત 17 લોકો સામે ગુનો દાખલ થયો છે। ટોળાના એ સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। વિડીયો એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલ જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે, ત્યારે વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા હાલ તો વધુ જે છે તે તપાસ હાથ ધરી દેવામાં આવી છે। જ્યારે આપણે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની વાતો કરીએ, સરકાર એમ કહે છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી છે। અસામાજિક તત્વોને ભાન જે છે તે પોલીસ કરાવતી હોય છે, પરંતુ આ દ્રશ્યો સામે આવે ને ત્યારે આપણને એવું થાય કે પોલીસનો થોડો પણ ડર જે છે એ અસામાજિક તત્વોમાં નથી રહ્યો અને પોલીસ સામે પણ આ લોકો મન ફાવે તેમ રીતે વર્તન કરતા જોવા મળતા હોય છે, ગાળાગાળી કરતા જોવા મળતા હોય છે। પથ્થરમારો પણ પોલીસની ગાડી ઉપર થયો છે। આ પ્રકારના વિડીયો જે છે તે સામે આવ્યા છે। ત્યારે ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। પોલીસને દોડાવીને ત્યાંથી ભગાડ્યાના દ્રશ્યો જોવા મળ્યા। બિલકુલ ભાવિક, છેલ્લા 1 સપ્તાહની અંદર પાટણ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે। જે રાજ્યની પોલીસ એ રાજ્યની જનતાની માટે, સુખાકારી માટે એ રાજ્યની પોલીસ છે, જેના રાજ્યના ગૃહમંત્રી એ જાહેરની અંદર નિવેદન આપે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આજે એમની સામે સવાલો ઉઠી રહ્યા છે। શું આ ગુજરાતની પોલીસ છે જે હંમેશા એ ગુનેગારોને કાયદામાં રહેતા અને કાયદામાં રહેવા માટે કહે છે? જે ગુજરાત પોલીસનો દંડો એ અસામાજિક તત્વો ઉપર ફરે છે, એ જ ગુજરાત પોલીસ એ દંડો જોઈને ભાગી રહી હતી।
પાટણની અંદર એ ગુંડાઓ પોલીસથી નહીં પરંતુ પોલીસે ગુંડાઓથી ડરી રહી છે। આ પ્રકારના દ્રશ્યો મોડી રાત્રે સામે આવ્યા। આખી એ ઘટનાની અંદર પાટણ પોલીસ પર હુમલાની ઘટના બને છે। તલવાર, ધારિયા, લાકડી વડે એક બે નહીં પરંતુ 15 થી 20 લોકો હુમલો કરે છે અને પાટણ જિલ્લાના ડીવાયએસપી, એલસીબી, પીઆઈ સહિતના અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે। એક પણ શબ્દ મોઢામાંથી બોલવા માટે હજી સુધી તૈયાર નથી થયા। ફરિયાદ નોંધાણી છે તો 3 લોકોની સામે ફરિયાદ નોંધાણી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 15 થી 20 લોકોએ 2 થી 3 ગાડી લઈને હુમલો કરવા માટે આવે છે। પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે અને જે ભાવેશ રબારીને આ પ્રકારનો ભય હતો કે જેના કારણે તેને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, એના ફાર્મ હાઉસ પર 2 જેટલી પોલીસની વાન આવી હતી। એ બંને પોલીસની વાનો પણ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા, ત્યાંથી એ ભાગી ચૂક્યા હતા। શું ગુજરાત પોલીસ ભાગવા માટે છે કે પછી અસામાજિક તત્વોને દંડો દેખાડવાનો હોય અને તેમને કહેવાનું હોય કે તમે અહીંથી નીકળો? જે પોલીસ એ અસામાજિક તત્વોને બાનમાં લે છે, જાહેરમાં વરઘોડો કાઢે છે, એ વરઘોડો કાઢનારી પોલીસ ક્યારથી ડરતી થઈ ગઈ? આ સવાલો અત્યારે પાટણની અંદર અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે કેમ કે એક સપ્તાહ સુધી પાટણની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સતત પાટણ જિલ્લા પોલીસ વડા પણ આ મામલે મૌન સેવી રહ્યા છે। તેઓ પણ નિવેદન નથી આપી રહ્યા। કેમ નિવેદન નથી આપી રહ્યા, શું કામ એ જવાબ નથી આપી રહ્યા, એ સૌ કોઈ જાણે છે કે પાટણ જિલ્લા પોલીસે ન કરવાનું કર્યું છે અને જેના કારણે હવે પાટણ જિલ્લા પોલીસ ત્યાંથી દૂર જઈ રહી છે। અનેક ઉઠી રહ્યા છે પરંતુ હવે જોવાનું રહેશે કે પાટણ પોલીસે કેમ માત્ર ને માત્ર 3 લોકોની સામે જ ગુનો નોંધ્યો, બાકીના લોકોની સામે કેમ ગુનો ન નોંધ્યો તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું જેની સામે ગુનો નથી નોંધાયો? સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 15 થી 20 લોકો હતા, તેમ છતાંય ગુનો ન નોંધવો એ શું પાટણ પોલીસની લાપરવાહી છે કે પછી જાણી જોઈને ગુનો નથી નોંધ્યો? પાટણ પોલીસ જ શું આ પ્રકારના અસામાજિક તત્વોને છાવરે છે? સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે પરંતુ જવાબ એ ત્યારે જ મળશે જ્યારે આ ઘટના મામલે તમામ લોકોની અટકાયત થશે, તમામ લોકોએ જેલ હવાલે થશે અને તમામનો જાહેરમાં વરઘોડો નીકળશે ને ત્યારે જ આ ઘટનાની અંદર એ સાબિત થશે કે નહીં પાટણ પોલીસે કરી બતાવ્યું છે। પરંતુ હવે અત્યારે સવાલો રાજ્યના ગૃહમંત્રીની સામે ઉઠી રહ્યા છે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી સામે ઉઠી રહ્યા છે કે શું ગુજરાત પોલીસ એ ભાગવા માટે છે કે પછી ગુજરાતની જનતાની સુખાકારી માટે? ભાવિક, બિલકુલ પ્રદીપ જોડાયેલા રહેજો। એ વિડીયો પણ બતાવો છે કે જેની અંદર જે ધમપછાડા કરવા આવેલા લોકો છે એમનો ઓડિયો સાથેના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે। તમે વિડીયો જોઈને પણ તમે જુઓ કે જેની અંદર કયા પ્રકારે અસામાજિક તત્વોએ પોલીસની સામે પણ જે છે તે દંડો ઉગારે છે અને પથ્થરમારો કરે છે।
તો જે રીતે દ્રશ્યો જોયા એ દ્રશ્યોની અંદર કેટલાક અસામાજિક તત્વોએ બેફામ બનીને ત્યાં આવ્યા અને 112 પોલીસની વાન પર હુમલો કર્યો. ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ એવું કહે છે કે આપણી ગુજરાતની પોલીસ બહાદુર પોલીસ છે, પરંતુ આ દ્રશ્યો જોયા કે ત્યાં પોલીસ પણ ત્યાંથી ભાગી ગઈ અને ભગાડી દીધા અસામાજિક તત્વો. એ વિચાર કરો કે અસામાજિક તત્વો કેટલા હાવી થઈ ચૂક્યા હશે કે પોલીસે ત્યાં ઊભવાનું પણ ન વિચાર્યું, એમની સામે પણ એ દંડો ઉગાર્યો નહીં અને સીધા જ ગાડી સ્ટાર્ટ કરી અને ત્યાંથી નીકળી ગયા, રવાના થઈ ગયા. એ પછી પણ એ અસામાજિક તત્વો ગેટ ખોલી અને જે ઘર હતું તેની અંદર ગયા, ત્યાં પણ કેટલું બધું નુકસાન પહોંચાડ્યું, ત્યાં પણ બેફામ રીતે ગાળાગાળી કરી, જેમ ફાવે તેમ મન ફાવે તેમ જે છે તે વર્તન કર્યું. આ બધા દ્રશ્યો જોઈને પછી ત્યાંથી હવે સવાલ એ પોલીસ પર ઊભા થઈ રહ્યા છે કે પાટણની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ હવે શું કરશે? જે અત્યાર સુધીમાં નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, 3 જેટલી ફરિયાદ 3 લોકો સામે, તો શું માત્ર ને માત્ર 3 લોકો જતા માર મારવામાં? જે સીસીટીવી સામે આવ્યા એમાં 15 થી 20 લોકો માર મારવામાં હતા, તો અન્ય લોકો સામે ફરિયાદ ક્યારે નોંધાશે? ગંભીર સવાલ જે છે ત્યાં ઊભો થઈ રહ્યો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ હવે સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. એક તરફ પોલીસે ક્યારેય સારી કામગીરી કરી હોય તો એમને પણ એ બતાવવી જોઈએ અને બતાવીએ પણ છે, પરંતુ ક્યારેક એ પોલીસ રક્ષણ આપવામાં નિષ્ફળ જાય, પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય, તો ત્યારે સવાલ થાય કે પોલીસ ત્યાંથી કેમ ભાગે છે? ઘરમાં એ તોડફોડ અને દહેશત ફેલાઈ રહી હતી, તે દરમિયાન પોલીસ ત્યાંથી ભાગી ગઈ હતી. જો કે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આ બધું ન થવા દેવાનું હોય એટલા માટે ત્યાં તૈનાત કરવામાં આવી હતી, પરંતુ એ બે ગાડીમાં રહેલા પોલીસના કર્મચારીઓ, 8 થી 10 પોલીસના કર્મચારીઓ એ સીધા ત્યાંથી ભાગી ગયા અને પરત પોલીસ સ્ટેશને ગયા અને ત્યાં બે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી એક ફરિયાદ પોલીસ જાતે ફરિયાદી બનીને નોંધાવી છે, તો બીજી તરફ બીજી જે ઘર છે એમના જે માલિક છે તેમણે પણ ફરિયાદ નોંધાવી હોવાની વાત હાલ તો સામે આવી રહી છે. જ્યારે 112 પોલીસ વાન પર પણ હુમલો કરતા હવે સવાલ ઊભા થઈ રહ્યા હશે. ત્યારે પોલીસ સામે પણ જે ટોળાની એ આક્રમકતા જે છે તે વધુ જોવા મળી રહી હતી, ત્યારે સુરક્ષા અપાવેલી પોલીસ એ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. સ્થળ પર તંગદિલીનો માહોલ જે છે તે પણ જોવા મળ્યો અને ઘટના બાદ પોલીસ કાર્યવાહી અત્યારે શરૂ કરી રહી છે. ત્યારે ચાણસ્મા પોલીસ મથકે 2 ફરિયાદ જે છે તે દાખલ થઈ છે અને તેને લઈને હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.